હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં બટાકાની ચિપ્સ પાડીશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ક્રિસ્પી તેવા બટાકાની ચિપ્સની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકોની તો સૌથી ફેવરિટ છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ બટાકાને આપણે આ રીતે ચિપ્સ પાડી દેવાની. ચિપ્સ આપણે હાથની મદદથી કે મશીનથી પાડી શકીએ છીએ. ત્યારબાદ સરખી રીતે તેને 2 થી 3 વખત વોશ કરી લેવાના. ત્યારબાદ એક બાઉલ ચણાનો લોટ લેશું. તેમાં હાફ બાઉલ જેટલો ચોખાનો લોટ એડ કરીશું. ચોખાના લોટથી આપણા ભજીયા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે. ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું. ત્યારબાદ થોડી કોથમીર એડ કરીશું. કોથમીર અને ચીલી ફ્લેક્સ એડ કરવા ઓપ્શનલ છે. જો તમારી પાસે ના હોય તો તમે એનો યુઝ ના કરો તો પણ ચાલે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, મરચું એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. તેમાં થોડું પાણી એડ કરીને આપણે બટાકાની ચિપ્સ માટે બેટર રેડી કરી લેશું. બેટર આપણે થોડું થીક જ રાખવાનું છે, જેથી પાણીનું પ્રમાણ વધારે ના પડી જાય તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. તેથી આપણે પાણીનું પ્રમાણ થોડુંક એડ કરતા રહેશું, જેથી વધારે પાણી ના પડી જાય અને બેટર એકદમ પતલું ના થઈ જાય. બેટર આપણે આટલું જાડું જ રાખવાનું છે. જો તમને વધારે થીક લાગે બેટર તો તમે તેમાં થોડુંક પાણી એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું ગરમ ઓઇલ એડ કરીશું. ગરમ ઓઇલ એડ કરવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે. અહીંયા બેટરમાં આપણે સાજીના ફૂલ કે કોઈ પણ જાતના સોડા યુઝ કર્યા નથી. વગર સોડાએ પણ આપણા બટાકાની ચિપ્સ એકદમ ક્રન્ચી અને એકદમ સોફ્ટ થશે. ત્યારબાદ વોશ કરેલા બટાકાની ચિપ્સને આપણે બેટરમાં એડ કરી લેશું. ત્યારબાદ આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. થોડા કરીને આપણે બટાકાની ચિપ્સને એડ કરીશું, જેથી એકબીજાથી ચીપકી જાય નહીં. સાથે ઓઇલને આપણે ગરમ કરવા મૂકી દેશું. ત્યારબાદ બટાકાની ચિપ્સને આપણે ફ્રાય કરી લેશું. ગેસની આંચ આપણે અહીંયા મીડિયમ રાખીશું. બંને બાજુ સરખી રીતે ફ્રાય થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. શું તમે આ રીતે બટાકાની ચિપ્સ બનાવેલી છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકો માટે આ રેસીપી સૌથી બેસ્ટ છે.
આપણી ચિપ્સ હવે રેડી છે. આ રીતે બધી ચિપ્સને આપણે ફ્રાય કરી દઈશું. ચોમાસામાં આ રીતની ચિપ્સ ખાવાની બહુ જ મજા આવે છે. તો આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. નવી રીતની છે આપણી આ રેસીપી. સોડા કે કોઈ પણ જાતના સાજીના ફૂલ વગરની એકદમ ક્રિસ્પી અને સોફ્ટ ચિપ્સ છે. આને આપણે બટાકાના ભજીયા પણ કહેવાય છે. તમે આને શું નામથી બોલાવો છો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બન્યા છે ને બટાકાના ચિપ્સ એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.